હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ઇન્સ્ટન્ટ રબડી વિથ માલપુઆ બનાવીશું, તો ચાલો બનાવી લઈએ। સૌપ્રથમ આપણે ચાસણી બનાવી લઈશું। 1 વાટકી સુગર લઈશું અને એમાં આપણે ખાંડનું બે એટલું પાણી લઈ લઈશું અને હવે ગેસ પર મૂકી દઈશું। આપણી ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે હલાવતા રહીશું અને ચીપચીપી ચાસણી બનાવવાની છે, એક તારી કે એવી ચાસણી બનાવવાની નથી આપણે। તો આને હવે આપણે હલાવતા રહીશું। જો આપણી આ ચાસણી બની ગઈ છે, આપણે આમ કરીશું તો ચીપચીપી લાગશે, આપણે ચીપચીપી ચાસણી બનાવવાની છે। અને હવે એમાં આપણે થોડા કેસરના દાંતણા નાખી દઈશું અને ઇલાયચી નાખી દઈશું અને હવે આપણે નીચે ઉતારી લઈશું। માલપુઆ તળવા માટે આપણે ઘી ગરમ કરી લઈશું। તમે તેલમાં પણ બનાવી શકો છો, પણ ઘીમાં એનો ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે। એને આપણે ધીમા તાપે ગરમ થવા દઈશું, ત્યાં સુધી આપણે ખીરું બનાવી લઈશું। વાટકી આપણે મેદો લઈશું અને એમાં આપણે થોડો ઘઉંનો લોટ નાખીશું અને મિલ્ક પાવડર નાખીશું, ચપટી મીઠું નાખીશું। મીઠું નાખવાથી એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે અને બધું મિક્સ કરી લઈશું અને હવે આપણે થોડું થોડું પાણી નાખી અને એનું ખીરું બનાવી લઈશું। ધીમે ધીમે પાણી નાખતા જવાનું છે અને હલાવતા જવાનું છે આપણે। જો આપણું સરસ ખીરું બનીને તૈયાર થઈ ગયું છે, એને આમ ઊંચું કરીશું તો રિબિનના જેમ પડશે। જો તો આવી રીતે આપણું ખીરું બનાવીને તૈયાર કરી લેવાનું છે। હવે આપણે માલપુઆ બનાવી લઈશું। જો એક આપણે ચમચાનું માપ લઈ લઈશું અને જો એને પાડીએ તો આવી રીતે પડે એવું ખીરું આપણે તૈયાર કરવાનું છે। તો આ એક પરફેક્ટ ખીરું બનીને તૈયાર થયું છે। તો ચાલો હવે આપણે માલપુઆ ઉતારી લઈએ। આવી રીતે આપણે બધા માલપુઆ ઉતારી લઈશું। જો આપણા માલપુઆ તળાઈને ઉપર આવી ગયા છે અને આપણે આમ ફેરવી લઈશું અને ફેરવીને આપણે તળવી લઈશું અને ગુલાબી કલરના થાય ત્યાં સુધી આપણે એને તળીશું। જો આપણા સરસ માલપુઆ તળાઈ ગયા છે, હવે એને આપણે ઉતારી લઈશું નીચે। હવે તેલ બધું નિતારી લઈશું અને પછી આપણે ચાસણીમાં નાખી દઈશું। આવી રીતે બધા બનાવી અને આપણે ચાસણીમાં ડબોળી દઈશું। જો આપણા સરસ માલપુઆ બધા તળાઈને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે આ ચાસણીમાં નાખી અને તરત જ આપણે ચાસણીમાંથી કાઢી લેવાના છે। ચાસણીમાં ડબોળી રાખવાના નથી। તો આપણે આવી રીતે ડબોળીને પછી કાઢી લઈશું અને હવે આપણે રબડીની તૈયારી કરી લઈશું। જો સરસ આપણા માલપુઆ બનીને તૈયાર થઈ ગયા છે, તો ચાલો હવે આપણે રબડી બનાવીએ। આપણે ઇન્સ્ટન્ટ રબડી બનાવવા માટે એક વાસણ લઈ લઈશું ને એમાં 1 કપ દૂધ લઈશું આપણે અને એને ગરમ થવા દઈશું। આપણે દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે આ મિલ્ક પાવડર છે તેને આપણે ઓગાળી લઈશું દૂધમાં। તમારે ઇન્સ્ટન્ટ રબડી બનાવવાની છે એટલે આપણે મિલ્ક પાવડરનો ઉપયોગ કરીએ છીએ। બરાબર ઓગળી જાય પછી આપણે અંદર નાખી દઈશું। દૂધ ગરમ થઈ ગયું છે, હવે આપણે ધીમે ધીમે કરીને આ મિલ્ક જે ઓગાળ્યો છે દૂધમાં પાવડર એ આપણે અંદર નાખી દઈશું અને હવે આ નાખ્યા પછી ધીમે ધીમે ઘટ થતું જશે અને આપણે હલાવતા રહેવાનું છે। હવે એમાં આપણે 4 ચમચી જેટલું સુગર નાખી દઈશું, એ પણ આપણે ઓગળવા દઈશું। એને આપણે ઓગાળતા જ રહેવાનું છે, અમે હલાવતા જ રહેવાનું છે। જો હલાવીએ નહીં તો નીચે ચોંટી જશે, એટલે આ ફટાફટ તૈયાર થઈ જશે। 5 મિનિટમાં તો આપણે સરસ રબડી બનીને તૈયાર થઈ જશે। જો આપણું દૂધ સરસ ઘાટું થઈ ગયું છે, હવે એમાં આપણે ઇલાયચી પાવડર નાખી દઈશું અને કેસરવાળું દૂધ નાખી દઈશું, એટલે સરસ ટેસ્ટ આવશે આપણે અને કલર પણ થોડો ચેન્જ લાગશે। અને હવે એમાં થોડા ડ્રાયફ્રૂટ નાખી દઈશું અને આપણે મલાઈ નાખીશું 2-3 ચમચી જેટલી અને બધું મિક્સ કરી લઈશું। આપણી આ ઇન્સ્ટન્ટ રબડી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે એને આપણે સર્વ કરી લઈશું। જો ફ્રેન્ડ્સ, માલપુઆ વિથ રબડી બનીને તૈયાર થઈ ગયા છે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।